વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય, પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી. તમે સાચા છો અને સારા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહીં કરે એવું માની લેવાની ભૂલ કદી ન કરવી. કારણ કે વર્તમાન સમયમાં સિદ્ધાંત મુજબ નહીં, પરંતુ જરૂરિયાત અનુસાર વ્યવહાર ચાલી રહ્યો છે. સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે: જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે. ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી, પરંતુ થઈ ગયેલી ભૂલને સુધારવી હોય તો કોઈ પણ સમય ખરાબ નથી. જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય એને દુનિયાની કોઈ પણ તાકાત બંધ ના કરી શકે. નફરત કમાવી પણ સહેલી નથી. લોકોની આંખોમાં ખટકવા માટે પણ આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ. સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે એક ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે.